દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને સવારમાં જો હવે ગાયો ભેંસું ચરાવવા લઈને નીકળી છે। હવે તો હવેડે પાણી પીવે છે ભેંસું, અને ઊભા છે એવી અટાણે જોક પાસે ગાયું ભેંસું લઈને। તો કંઈક આ રીતે માહોલ છે સવારમાં અટાણે। માલધારી ગાયો ભેંસો લઈને ચરાવવા નીકળતા હોય ગામડાઓમાં। હજી કાંઈ કપ્પાના કાંઈ એંધાણ હમણાં છે નહીં। ગાયો ભેંસું જો પ્લોટમાં સરે છે સવારમાં। અને આપણે પાછળ લીંબોડીનો બગીચો છે, તો બગીચો અટાણે ખારેક ને એવું બધું વાવેલું છે। લીંબોડી, સીતાફળી, આંબો એવું બધું। આપણે આ હાક છે, અડધું જંગલ જેવું જ છે। આપણે ગાયો ભેંસો આમાં ચરાવતા હોય, પણ આજકાલે તો હાકી નાખ્યું છે। બે વીઘાની અટાણે લીંબુડી વાવેલી છે, હાગ ને બધી। આપણે આંબા ને એવું બધી, બાકી મસ્ત છે બગીચો અટાણે લીંબુડીનો। તો મસ્ત વેલમાં પડી છે ગાયો ભેંસ સવારમાં અટાણે। બાર વાગી ગયા છે મિત્રો, અને આપણે વેલમાં જોઈએ અટાણે આપણે બીજા પ્લોટમાં પસવાડામાં સરાવી છે। અને અહીંયા નાખેલા છે માંડવીના ડાઠા, ભેહું ખાય છે। એમાં વેલ છે બહુ સારી, તો અટાણે સરે છે ગાયું। બુ તે છે વેલ મિત્રો। બાકી અટાણે કપા ભેળાતા નથી એટલે ખાય છે, નકર તો આ વેલી કઈ ખાય નહીં। એટલે સરવા માટે તો અટાણે આપણે આ વેલ છે અટાણે ગામડાઓમાં। અને પછી આપણે નીણ નાખી દેવી છે, કેમ કે આનથી કઈ ધરાય ખરા, પણ બધું ઠીક એવું બધું છે ને। ગાયું પાણી આવી ગઈ, ગાયું ભેહું માલ ઉભો કરી દીધો છે, 2:30 વાગી ગયા છે। ગાયો ભેહું ને હવે ચરવા પાછા લઈ જવી છે। શેવાળે નદીમાં જામી ગયો છે,
પાણી ધીમા થઈ ગયા છે એવું છે મિત્રો અટાણે પાણી ધીમા થઈ ગયા છે હાવ કેમ કે અટાણે પીત ચાલુ છે એટલે પાણી હવે ધીમે ધીમે ઉતરવા એવું છે મિત્રો ગામડામાં હ આ રીતે અટાણે તો ગાયું ભેવું આવી ગયું છે પાછી કેડે ચડાવી દીધી છે જો કે બપોરે આપણે ખવડાવ્યો હતો માંડવીના ડાઠા ઈ હાલો 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 ડાણમાં લઈને આવ્યા છે ગાયું ભેવું કેમ કે હમણાં કપ્પાની ભેળ હાલશે એટલે માલધારીઓ જાય છે કપ્પાની ભેળમાં એટલે એવું છે મિત્રો તો હવે તો ગડાણમાં તો ઠીક છે અટાણ ભેવું પડી છે ને આપણે ચોમામાં બાવળ પડી ગયો છે એની માથે આપણે બેઠા જોઈએ તાણ અને વેલમાં તો સરે છે અટાણે ગાયું ભેવું ગઢાણમાં આ રીતે બધે બાવળ પડી ગયા છે જોવો તમે આયા પણ આ બધા પવનના લીધે શરૂઆતમાં પવન હોય ચોમાહાના એ હિસાબે આ બાવળ બધા પડી ગયા છે અને ગાય ભેંસો આ બધી વેલમાં પડ્યું છે મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણે પાળા બાજુ લઈ આવ્યા છે ગટરમાં સરાવવા માટે આમાંય વેલ સારી છે સરે એવી તો ભેહું તો આમ ગટરમાં સરે છે આપણે અઠવાડિયા પહેલાં આપણે આ જાહેરવાડું સાર્યું હતું હાવ કમ્પ્લીટ ખાઈ ગયા ગાયું ભેહું તો પાળામાં આ વેલ ખાઈ છે વિડીયો આયા સુધી રાખીશું તો આપણા ગામડાના વિડીયો મારા કેવા ગમે છે તમને જરાક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી તમને કાયમી વિડીયો મળે તો આપણે આ રીતે કાયમી વિડીયો મૂકવાની કોશિશ કરીશું તો ડાયરોને દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમને વિડીયો ડેઈલી મળે